હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની માલિપા. વાગ્યા છે 5:30 અને સાફ સફાઈ બધું કમ્પ્લીટ કરી દીધું છે. બધાને નીણ નાખી દીધી છે. તો રાબેતા મુજબ બધું કામ પતાવી જવાનું છે દુકાને. તો મિત્રો આવી ગયો દુકાને. જે કાલે આપણે મોટરનું વાયરિંગ કાઢી અને સાફ કરી રાખી હતી, તો એ બાંધવાનું કામ ચાલુ છે. અને એને આગળની સાઈડનું બુશિંગ ગયા હતા, તો બુશિંગ પણ નવા નાખી દીધા છે. તો કેબલ કનેક્શનનું કામ કરી અને હવે એને ફિટ કરી દઈશું. તો મિત્રો મોટર ફિટ કરી દીધી છે સક્સેસફુલી. ટેસ્ટ પણ કરી લીધી છે. 7.5 હોર્સ પાવરની છે. 9-10 એમ્પિયર કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે. તો એનું પંપ સેટિંગ કરી દઈશું અને પંપ સેટિંગ કરી પછી જવાનું છે ઘરે જમવા. જઈએ ઘરે હવે. તો મિત્રો આવી ગયો ઘરે. નિર્ણય આવી ગઈ છે વાડીએથી. જમવાનું હજી બાકી છે. તો જમી બધાને નીણ નાખીને પાછું જવાનું છે દુકાને. તો મિત્રો આવી ગયો દુકાને. જમીને પછી તો કાંઈ કામ આવશે તો તમને બતાવીશ અને સાંજે જઈશું પછી ઘરે. તો મિત્રો દુકાનેથી આવી ગયો ઘરે. જમી લીધું છે, બધાને નીંદ નાખી દીધી છે અને કાલે જવાનું છે બોટાદ, કારણ કે મારે વિકલાંગતાનું સર્ટિફિકેટની વેલિડિટી પૂરી થઈ ગઈ છે, તો રિન્યૂ કરાવવા. તો બન્યા રહેજો વ્લોગમાં. The next day. હર હર મહાદેવ મિત્રો. તો થઈ ગયો છે બધો મસ્ત મજાનો એવો દિવસ અને હું હાલ છું બોટાદ જનરલ હોસ્પિટલે. તો 10:15 પહોંચ્યો ત્યારે ડૉક્ટર સાહેબ તો વયા ગયા હતા. તો હવે આવશે 4 વાગે. તો જે કાંઈ ટકાવારી વિકલાંગતાની લખી દે એ પ્રમાણે વહીવટી ઓફિસમાંથી કાર્ડ કઢાવવાનું રહેશે. તો મિત્રો વાગ્યા છે 4:30. ડૉક્ટર સાહેબે તો 70% લખી દીધી છે વિકલાંગતા, પણ હવે કાર્યાલય ઓફિસમાં કોઈ હાજર નથી, તો એ રાહ જોઈ જોશે. તો એ પ્રમાણે ક્યારે છૂટા થાય એને નક્કી નથી કાંઈ. તો બન્યા રહીજો વ્લોગમાં. મિત્રો બોટાદથી આવી ગયો છું દુકાને. આજે ઓલી બોરિંગથી ફૂંક મારીને નહોત નીકળી એ મોટર છે. ટચ બેરિંગ વી ગયું છે એનું. હું તો આ જતો નહીં એટલે મને કાંઈ અંદાજ નહોતો. અને એક ઓપન વેલ છે જેનું વાયરિંગ કાઢી નાખ્યું છે. તો હવે એને કાલે સવારમાં બાંધવાની થશે. તો વાળું ટાણું થઈ ગયું છે. જઈએ ઘરે, જમીને પછી ઢોરની સંભાળ લઈ. તો મિત્રો દુકાનેથી આવી ગયો ઘરે. જમી લીધું છે અને બસ ઢોરે નીંદ નાખી દી. આજ તો વાહિદું કરવાનું બાકી, કારણ કે આપણો માણસ બોટાદ ગયો તો. તો ઘરે આવ્યો તો ખબર પડી કે એક મોટર 5 હોર્સ પાવરની આવી હતી, એ પણ બંધાઈને વહી ગઈ હતી. તો આજ ટોટલ 3 મોટર હતી, પણ હું તો કાંઈ હતો નહીં. તો બધાને નીંદ નાખી, નાહી ધોઈ, કારણ કે આજ આખા દિવસનો થાક બહુ લાગ્યો છે. ગરમ પાણીએ નાહી અને હુઈ જાય છે. ये बड़ी अच्छी बात कही आप. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.